સેવા કરીએ અહીંયા તાન કરવી પડે ભાઈ વન એલા જુઓ તો ખરા કટુજી યાર એક બંગા ગાય લોહી પીવાની એક બકા યાર તું યાર ચૂપ આઈજી ભૂલથી મને હું વળી કો કાટલો જોડે લાવું થાય ભૂલ થાય પગ ઊંચો લઈ લો અલ્યા પણ વાજેલું હે ને તમે વધારે ભાગશો ભાઈ ના હા. એવું તો ખબર છે લે દુખી માસી પણ કડ ના યાર કીધું હું કહું માસી તો જતા ચાલ તારાની માજી થાય આ માસી તો માસી ના છે આવો અલ્યા એવા એમ ડૂસી યાર જાય જે હોય માસી એટલે યાર કોણ થાય અરે કહું તો યાર આ મગજ તો યાર ખબર નહીં પડતી હોય આટલી ઉંમર ચો ગાધી માસી યાર ડોશીએ સોય તો છૂટું પેલા વેરણ. માં સોય એટલે ક્રેક થઈ ગયું થોડું ઉડી ગઈ હા એટલે અરે બીજે ગમે તે માસી માહો કહી દઈ એ ગોટો નહીં યાર એમ પછી કોઈ વેચીને ચણા ખાવું એવો હું તમારે બધાને હા એટલે બોલવામાં થોડું ધ્યાન રાખો એમ. હોવા તું બોલે છે યાર તાણી. હા તો કશો વાંધો નહીં, ફૂલ થઈ જાય હે હું તમને કીધું હતું કે પ્લાસ્ટર કરાવી દો પગમાં લો વાતો કરાવી યાર પ્લાસ્ટર પછી કેટલું પ્લાસ્ટર ઘેર કરું, ઘેર. એટલે ડોક્ટરે એવું કીધું એમ કેજો ગટુજી હા ડોક્ટરે એવું કીધું ડોક્ટરે તો દવા તો આલી કમ્પ્લીટ હા પેલા તો ફોટો પડાવવાના જ યાર 1000 રૂપિયા થઈ ગયા આખા શરીરનું એ તો આટકું બાટકું ભાજ્યું નહીં ને એ રીતે તે પાછળના ભાગમાં બેઠો મારવા ગયો હ અને વેકેન થોડું આવ્યું છે ને આવાને કોઈ કુંડળી કેવાનું કે પણ એ તો હાલ કહેતા હતા કે થોડું ક્રેક થઈ ગયું હે ને. હા વેકેન ક્રેક ઓય બેઠો મારવા ગયો ને ઓય ક્રેક થયું પણ હવે હું હા કહું મેં યાર, આવો હવે આવે ને હા આવો ગાઓ. હવે આવે ને ગાય તે ઈમો ગાય જોડે હવે વાર રાખવાની આ તો વાત. ગટુજી આપે એટલે હું શું કહું ખબર હે? ડોક્ટરે પેલા ફોટો પડાવ્યો બધા રિપોર્ટ કેન્દ્ર નોર્મલ આયા પછી ક્રેક આવે ને એટલે ઈકન કીધું કે પ્લાસ્ટર કરાવી દો રઘુબા વળી મોન્યા નહીં કે મને પ્લાસ્ટર થી પેલું કે ચીર ચડન લોટ જેવું ના ચૂપડી યાર કોક થોડું થોડું ચૂનો આવે ચૂનો આવે. જૂનું. હા. એ કે મને ચીતરી ચડે ચીર ચડે કે મારે એવું નહીં કરાવડાવું બેડામાં એમ બે આખો ગાય ત્યાં આવતા ધોળા થઈ જતી યાર મોટા એટલે દવા લઈને લાયા પછી તમ તમારા રગત પૈણું તોરા કરી અને એમ બી અમે સોમસી કીધું ધોળા થઈ જત ના પૈણું હોય તો બોલાવો પણ રગતન તમે તો તોરા હો તમે કાળા જ છો ને હા એવા જ નહીં પછી હોય ને જેવા પણ હું કહું આ જો આવી ગાય મારતી હોય ને તો ગાયને વેચી મારે આવી ગાય નો રખાવો આપણે હા વેચી માં કોઈ ગજાડું આવે તો પાડી દે હા છોકરું હોય તો યાર ગાયની ડોશી ધોમેલું હોય તો પાછું નહીં ના, તો વીચી મારવાના હોય કઈ ગાય મારે હા એવાની પેલી ગાય રહી એરી. હા, ઈને. ઠીક તો વીચી મારવાની હગા આવે. જોઈ ગાય મારે નહીં તાળી. ગાય મારે અહીં લે પેલી સંકળાય લે પેલી બોડી તો સંકળું નહીં કાઠિયાવાડી ગાય છે કાઠિયાવાડી. દેશી. બધી ગાભાજી કોલ કરા હે યાર, even માસ્ટર તો- ને જુઠ્ઠું બોલો પણ લે વેચી મારવાની હે જુઠ્ઠું નહીં બોલતા સાચું બોલીએ વેચી મારવાની હાચું હે. બોલો તમે તમે લેવી ગાય બોલો ગાય તો માની લેવી આ તો બંધો બંધો ગાય વેચી હાચું મારવાની કેવું પડે કોઈ મહેમાન તો કોઈ આ કો તમે તો શું કહેવાનું હતું તમને હું શું આ વાંચ્યું? દારૂ પીને જતા હતા ને હા. તો પેલા ઇકો વાળા અંગર બબાલ કરી હે ઇકો વાળે માર્યા હતા કોણે માર્યા તો આમાં તો ગાય માર્યા, આ ગાય માર્યા હતા ને. એ નહીં ડાયરેક્ટ ઇકો વાળે મારે કિસકા ના હતા ઇકો ના રહ્યા એટલે કોક તારા બાબા ઝઘડો છૂટો એવું એમ ઓહ તારી હા, બોલ ખરા. અલ્યા કપૂર તમારા માસે આપણે જૂઠું બોલી અલા માસે જુઠ્ઠા તમે આવું બોલે તું આ જુઠ્ઠા હી તને ખબર નહીં પડતી ઓય હગાવાલા વચ્ચે આબરૂ કટવડાવી તારું તો કે ના હોય ઇકો વાળાએ મારે તા પણ જે સાચો હોય કેવું પડે સાચું હોય તો કેવું પડે ને પણ કેટલી હેલી આતે આબરૂ વધેલી એ, કેટલી સહેલી આબરૂ આટલું જુઠ્ઠું બોલવાનું હે મારી વાત ઓપડો હા, હગા તમે બેહો કે મહેમાન હો મસ્તે એમાં કેવું હતું હવે હગાવાલા આપણે કોઈ એવી વાત તો બહાર ના પડે કે ચેક ગાડી વાળે માર્યા ને પાજી હોય પણ હવે કેવું પડે વાત એમાં એવી બોલો. ચા થઈ ગઈ આ છોકરા ચાલા અમે એમાં ઠપકો ના લો કેવા ખાલી બોલાવા આ આવો. ખાલી એમાં જેવું ખબર હે જા, જા પીવા દો મહેમાનો. આ ચા પી લો પૈસો સીધી વાત કરો હા. એટલે કે અમારું કહેવાનું હું ચા પીવા દે મારી વાત ઉપર તારે તો હગાવાલે આવું કહેવાના આવે હ તને નાતો પાડતો તો જેટલો ઈશારો કરી તો વાપરતો તો હોય ને એ તો ગાય વેચવાનું તમે કહેતા હતા એટલે વાયકન એવું કીધું હોય કે ગાય મારે હઈ
એટલે ગાય વેચવાનું કહેતા હતા હગો મૂકો હોય તો વેચી મારશો. એટલે જુઠ્ઠું બોલ્યા લે હમું તો જુઠ્ઠું ના કહેવાય. હગા હું આબરૂ ના કઢાય કે કોકે મારે અહીં હોય ને આટલું અમે એની આબરૂ હા હું બધાને ખબર હે દારૂ પીને ફરતો ફરે તે ગમે તેવો છે મારો ભાઈ હ એના વાદે મારી આબરૂ જાય. એટલે તમારી આબરૂ ની પડ્યો એટલે કે દારૂ બંધ કરાવી દીધો એટલે હોય. દારૂ ની વાત છોડો એ તો એને બંધ નહીં થતું ને કે કઈ ને કરી નાખ્યો. પેલા બાકી જે ટાઈમે પેલા ગાડી વાળે મારે ને એ ટાઈમે હું હાજર હોત ને તો ખબર પડત કે વાગડી દારૂ હતી કોને હે એ વાત એ તો તમારે કોઈ વાગ્યા પણ નહીં. એ તો હું હતો ને એને મારી ગયા હે બરોબર. હવે એટલી બધી આબરૂ જતી હોય ને તો દારૂ બંધ કરાવી દીધો હોય તને. અને હવે ચૂપચાપ રહેજો હું બોલું ને એટલે વચ્ચે નહીં બોલવાનું બરોબર. હગા હે અમારે એટલે હગાતમ તમે જૂઠું બોલ્યા જે હોય સાચું જ કેવું પડે મહેમાન. અરે ઈ નહીં જે હોય સાચું કેવું પડે. તમે આવું કીધું હોય તમે ચો પાછા જતા રહેવા. હાલે ભાઈ સાહેબ. અમે બોલાવા આવો જ. જે અમે તો તમે ઘર જેવા જ છો. હા એ કહું જે હકીકત હોય એ કહો મને સાચી. એટલે પણ હગા એમાં કેવું હતું ખબર હે હા બધા હગા વાલે આવી જ વાત બહાર પાડી હે કે ગાય માર્યા હે. પણ હગન તો સાચું બોલો હગા ઘરના જ ઠીક નહીં પાડતા કોઈ. અને તમારા માસે હતા કે ચો બીજા હતા પડકા તો કહો. હા. હમણાં ભાઈ એ રે જે હોય ચોખવટ બંધ કહો એમ. એટલે એમાં કેવું હતું ખબર હે હા જે વાત બની કે અમારા હગુપાન તો તમને ખબર હે કે સોટો પીવા જોવો જોવો તે એટલે પીને એક ઇકો ગાડીમાં બેઠા હતા અને પછી ઠેકાણે આવી જાય એટલે ઇકો ગાડી વાળા નહીં કેવું કે તું કોઈ 150 રૂપિયા ભાડું હાલ. એમાં રઘુબા 100 રૂપિયા ગયા હતા. રઘુબા નશામાં પેલા કોના પટાની વેટાડી દીધી. ઓહો બેઠા પછી વાઈટ માર્યા છે હા. પછી હા પણ હાથું કઈ ના પીન બકતા હતા એ નહીં કોરા હમું. હા તારા રક્ષક ની કરી. પાણા રક્ષા તે કરી હતી ઇકો વાળા જોડે રક્ષક કરતા હતા ને પછી ઇકો વાળા કોના પટ્ટાની થાપ જોડી હા. એટલે હવે બસ સ્ટેશને તો એના ભાઈબંધો ના હોય ઇકો વાળાના હા. 3-4 જણાને ભેગા થઈને માર્યા. ઓહો મારી જ ને આપણે કોઈ થાપ કોઈને સોડાતી છે ના સોળાઈ યાર. દારૂ પીને કદી ના બોલાય યાર. એ તો વડીલ, કે તો હું હગા, ખબર હે? મને બસ સ્ટેન્ડે જતો જતો તેનો જતો રહ્યો હતો ને કે મારા ભાઈ ઉપર હાથ ઉપાડી જાય. અલ્યા પણ આપણે કોઈ ના થાપ સોડાય એટલે આગા મોટા લોકો- મહેમાન હજી તો હું હમો થાય ને એટલે એનું ઇકોનું ટાયર નહીં રે. હા વાહ અને 3-4 દાડા તો બસ સ્ટેન્ડ બાજુ ફરકતો નહીં એરો. અલ્યા પણ આ વાપરો અમારા માણસો ફરી આ દારૂડિયા હે ને ઉપરનું લઈને ના ચાલે હાથા મોડા હોય ને તો કોઈ ખારાય લાગે ઉપરનું લઈને. મહેમાન, દારૂ તમે પીવો. ખોટા પડશે ભાઈ. હા અમે તેવો ભાઈ હ. ભાઈ હા પણ બરોબર હે પણ આ પીને હવે ઊંધું બોલ્યા હોય તો. તમારે ઝઘડો થયો હોય ને તો અમે સપોર્ટ ભરી તો મારી વાર ના વાત પડી સાંભળે, વડીલ. હા. બતાવો, બરો. હા તમારી યાર 50% આની યાર બનતો નહીં યાર. હા હગા ભાઈનું પ્રમાણું ભાઈ ના લે તો કોણ લે કેજો. વ્યવહાર હે હા? પણ ઈ નહીં આલે- હવે ભાઈને બહારનો મોણા આવીને મારી જાય એટલે આપણે જોતું રહેવાનું ઊભું રહેવાનું ના રહેવાય. ના રે. તો પછી પણ ઈ નહીં આલે પીને વધારે ભૂલી ગયા છે. એમને હા. વધારે જાય તો કોઈ ન અડે. કીધું આવો કોઈ ખામો કોઈ. કોઈ ન કોઈ ના ખબર. તો જો તમારો ભાઈ એટલો જ ખામો કોઈ. મારી વાત હોભળો કાપાજી. હા. પણ એનું એટલું ના સમજે કે આયરો ધણી હાલ પી ગયો હો. હવે આ હું તો કોરો હું મી તો નહીં પીતો. નહીં. હા? અત્યારે તો મારે ના સમજવું પડે. એમ નહીં કટુજી. અને 50 રૂપિયામાં કોઈ મારા બંગલા તો બંધી જવાના હતા. નહીં પણ હું પેલા આખો દાડો કંટાળ્યા હોય આખો દાડો ઇકો ગાડી લઈને ફરતા હોય ને બધા પેસેન્જર એમને એવા મળતા હોય એટલે હું વધારે સડી હોય એને પી ગયેલો હતો ચમ ગારામથી નતો પડ્યો. સાચું તો કેવું તો અમને અમે. હા. પણ ગારો નતો ઈ યાર. એટલે હગા એમાં કેવું હતું ખબર હે આ બધું જે હતું ને ચમ આવી વાત બાર પાડી કે ગાય ભેટાય આબરૂ ના લીધે કશું આબરૂ નથી. હગા વાળામાં આબરૂ જાય એટલે કોક ઇકો વાળો મારી ગયો હોય ને અમે આબરૂ ચોર આસી તમારી ગીની. કાંઈ. ઓકે. હા. આખા ગામમાં વાહમાં બધે બારે બગાડતા જ ફરો ને. હારું હવે પટી ગયો તો હું કહું એમાં હવે શાંતિ રાખો જે થવાનું તો થઈ ગયું. અરે પટી ગયું લે બધું હું હજુ તું જો બોલવાના આવા ના, બધા. આ તોતરો ચોથી આવ્યો શાંતિ હોય રાખો યાર. શાંતિ. હવે બધું ચોરી ચોરીને ચીકણું નહીં કરવાનું બરોબર શાંતિ રાખો અને આપણે અહીં પેલા કપાના બપા બાબાની સીઝન છે તે આપણે હેડીએ. એટલે આપણે બોલમણું કરી દો જે કરવું હોય ને આપણે હેડીએ. હા બોલો હગા હા. ચાલશે એમાં કોઈ ના હોય તમે બોલાવા આયા ને એટલે આપણે બહુ છે બરોબર ભલા ભલા. હા કેવાનું આપણો મારી વાત ચાલશે લે ના તો પાડી હવે હું કરવા ખોટા યાર કરવું હતું એટલે ના પાડી પણ
એટલે ગોબરાજી જો બોલાવા જેક નહીં જેક હતી ચા તો શું ઘણી ચા વ્યવહારની કોઈ ખબર પડે ના તો પાણી મને નહીં તો ના પાડી પણ આપણે કરવું પડે હા ને આપણે ગમે તે બોલાવા હો તો કરીએ હે યાર કેમ આમ ભૂલી જો હો હા તે હું કહું ખબર હે? તમે મારા હાલ માર છૂટા નહીં યાર ના હું આલો છૂટા આપી દેજો પછી નહીં, હું બધા ભેગા હાલ દઉં આપણે વ્યવહાર કરી દે ચાલશે હગા લો બોલો એના દવા અને કમ્પ્લીટ બધું કરાવજો એમ જોડે રહીને અને આ ખાવા પીવાનું શીરો ને મગ ખવડાવજો એટલે હું માસે યાર માં આલા કયો 500 રૂપિયા અને હું કહું મહેમાન પીવડાવતા રે પીને આજે રાખજો એટલે ગમે તે હગાવાલા આવે ને હા થોડું કે બોલમણું આલે ને તો હું જ લઈ લઉં હા એટલે તમારે દવા કોમ આવી અમે દવાખાનો ખર્ચો હું જ કર્યો અને ખર્ચામાં તો હું નહીં રોતો પણ હું થોડાક પૈસા આવે ને તો હા આગેવાન હા તો લગાઈ જઈએ એને આપણું જતું હોય તો પેલા બંધ કરાવવો પડે ને તાને હમણાં જ મેં તો ઠપકો કહું માનતા નહીં. આગળ આવો થોડા થપ્પો પીવાનું બંધ કરો પછી પાછળની જિંદગી હેરાન થાવ કાટલામાં આ તો તમારા ભાઈ હારા એ તો સેવા કરી છે. અને તમારે ડોશી જતા રહેલા છે. 50% યાર કાટો ને યાર આ બધું એટલે પીવાનું બંધ કરો દારૂ હું તમને કહું કાલથી બંધ ભાઈ આવું ચોકન તો વાજી હો આવું તો વાજી એટલે આ શાંતિ રાખ, એ, શાંતિ રાખો કઈનો આ તારનો મારો વાયને હું આપણું હોય ગમ આ તારનો ચેડે બોલાવા હોય મોય આપણું કાટો ઉપરથી દુખાડે મારા ભાઈને એટલે જોતો તો ચોકન વાજી પૂછતો તો ખાલી એ વાત કે આવી આ તો પૂછવા નતું હોય હાથ તો અડાડવાનો આવે ઓય દુખે ઓમ દુખે એમ કરવું પડે આ તો યાર નહીં એ, ગોબરાજી. વાત કરવા બાગા યાર સ્વાલો કે યાર પા યાર 500 નોટ આલી દીધી યાર અલા માસે આ તમે 400 રૂપિયા પાહા માંગ હા? લો તમે હા માં યાર અરે નહીં આલો કશું રાખો તમે તાર 500 ના હોય યાર એ ગોબરાજી એવી છે હાલે હાલી દો હવે, પછી જોઈએ. સારું હાલે ના ના હાલે હાલે નહીં કોઈ વાત કરો લડા તમે હેડી હા આવજો મહેમાન હો યાર જીવ રહી જા તો યાર મારો ફેરથી ભાગશે એટલે ક્રેક્શન નહીં રહી જાય ભૂલી જાય એટલે હું હવે એમ ઠપકો આલવો કે પીવાનું તમે બંધ કરો કાલથી બંધ આવું તો મને 50 વખત કહી રહ્યા પણ હવે આગા કઈ એટલે હું થોડું ભગવાન માટે રાખીને થોડું સાચું બોલો ઓવે. અને આ બાર ઝઘડા ઓછા કરો આ તો ભાઈ હારા છે, તમારી સેવા કરી હો ને અત્યારે આ કળિયુગમાં કોઈ કોઈનું નહીં તમને ખબર છે ને તારે તારે ભાઈ ભાઈનો નહીં દાન પછી એટલે પીવાનું બંધ કરી દેજો એટલે આ બધી તકલીફ ન થાય બરોબર અને તમે પીવાનું બંધ કરી દે ને તો જ આ વાતે ભાઈ મોજે દરિયા થઈ ને નહીં થઈ બરોબર લડો આપણે વિચારી આ મારી નાગેશ્વરી આ